મિત્રો અત્યારે આપણે તરણેતરનો મેળો માણવા માટે આવીએ છીએ અને હાલ અત્યારે આપણે જે અહીંયા જે તરણેતર મહાદેવજીનું જે મંદિર છે ત્યાંથી જ હાલ અત્યારે આપણે લાવી થયા છીએ। હું છું કાળુભાઈ કે પાછિયા મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી। આપણી સાથે શિક્ષક જ છે અને તેમને જ પૂછવામાં આવશે કે તમે જે તરણેતરનો મેળો માણવા અહીંયા તમને કેવી મોજ આવી, તો એમનું નામ પૂછવામાં આવશે। તમારું નામ? મારું નામ આનંદભાઈ ઠાકોર। તમે ક્યાંથી આવો છો? હું વિરામગામ બાજુ વડગાસથી આવું છું। તમે આ તરણેતરનો મેળો માણવા અહીંયા કેવી મજા આવી? ખરેખર તો આ મેળામાં પહેલી વાર આ મેળામાં આવ્યા છીએ ને આજુબાજુના બધા જે મેળા હતા વરસાદના કારણોથી રદ રહ્યા હતા। પ્રથમવાર આવ્યા તો બધી કામગીરી સારી લાગી, સરકારી તંત્રની કામગીરી સારી લાગી। ત્યાંની જે વ્યવસ્થા તંત્ર છે એમને સારું કામ બજાવ્યું છે પોતાની જવાબદારી નિભાવવાની અંદર। અને અહીંયાનું જે વાતાવરણ છે એ પણ ભક્તિમય છે, તો જેથી દરેક લોકોને મજા આવે છે। બરોબર, તો ચકડોળ ને આ બધું જે છે તે હાલમાં અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે ને? હા, ચાલુ જ છે। હજુ તો અમે ગયા નથી તે બાજુ, હવે જાશું એટલે હશે ચાલુ તો અમે જશું। હાલ અત્યારે તમે જોઈ રહ્યા હતા મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી। હું છું કાળુભાઈ કે પાછિયા અને હાલ અત્યારે આપણે તરણેતર જે મંદિરના દ્રશ્ય તમને બતાવીશું। મારા કેમેરામેનને કહીશ કે તમે તરણેતર મંદિરના દ્રશ્ય બતાવો। આ છે તરણેતર મહાદેવનું મંદિર। હાલ અત્યારે તમને લાઈવ બતાવી રહ્યો છું મચ્છુ ન્યૂઝ મોરબીના માધ્યમથી। નાના બાળકોને સંભાળીને રાખો। તમારા નાના બાળકોના ખિસ્સામાં મોબાઈલ નંબર વાળી ચીઠી રાખો। ના કહો મોબાઈલ બાકી